બાયોડીઝલ પંપ અંગે તંત્રને બાતમી આપતા તેની શંકા રાખી સરથાણાના મોટા વરાછાના કારખાનેદારનું કારમાં અપહરણ કરી કામરેજના પેટ્રોલ પંપ પર લઈ જઈ ઢોરમાર મારવામાં આવ્યો છે। જોકે કારખાનેદારના મિત્રની સતર્કતાથી પોલીસ હરકતમાં આવી જતા અપહરણકારોએ સાગરીતો મારફતે કારખાનેદારને પોલીસ મથકે છોડી દેવામાં આવ્યો છે। મોટા વરાછા ખાતેના ગોકુળધામ સોસાયટીમાં રહેતા સંજય કુકડિયા મૂળ ભાવનગરનો વતની છે અને પીપોદરા મધ્યે લુમ્સના કારખાનું ધરાવે છે। ગુરુવારે સાંજે 4:30 વાગે સંજય સરથાણા વાલક વચ્ચે સ્વામિનારાયણ બસ સ્ટેશન પાસે પોતાની કારમાં બેઠો હતો ત્યારે અન્ય એક કાર ત્યાં ધસી આવી હતી અને કારમાં સવા 3 થી 4 સમયે બળજબરી કરી સંજયને કારમાં બેસાડી દીધો હતો અને ત્યારબાદ કામરેજ ટોલ નાકા આગળ આવેલા પેટ્રોલ પંપ પર લઈ જઈ ત્યાં હાજર અન્ય 5 થી 7 જેટલા ઇસમો સાથે મળી લાકડાના ફટકા અને પાઇપ વડે ફટકાર્યો હતો। તો બીજી તરફ સંજયને અપહરણ વેળા તેનો મિત્ર મનીષ ત્યાં હાજર હતો, જેથી તેને તાત્કાલિક બનાવ અંગે સરથાણા પોલીસ મથકે જઈ અપહરણ અંગે ફરિયાદ કરી હતી, જેથી પોલીસ પણ હરકતમાં આવી જવા પામી હતી અને પોલીસે સંજયને કોલ પણ કર્યો હતો। પોલીસની ગંધ આવી જતા અપહરણકારો ગભરાઈ ગયા હતા અને સાંજે 7 કલાકે સંજયનો સરથાણા પોલીસ મથક નજીક મૂકી તેઓ ભાગી છૂટ્યા હતા। ત્યાં પોલીસની પ્રાથમિક તપાસમાં અપહરણ પાછળ બાયોડીઝલ કાંડ જવાબદારોનું બહાર આવવા પામ્યું છે। ગુરુવારે સવારે માંગરોળના મામલતદારે 3 બાયોડીઝલ પંપને સીલ મારી દીધું હતું। આ બાયોડીઝલની માલિકી માથાભારે રાણા મેર, દેવસિંહ આહિર, વિપુલ બલરની માલિકીનું હોવાનું કહેવાય છે। બાયોડીઝલ પંપ અંગે બાતમી આપી હોવાની શંકાથી સંજય કુકડિયાનું અપહરણ કરાયું હતું। વધુમાં વિપુલ બલર સુરત જિલ્લા પોલીસના નામે ઉઘરાણા કરવામાં બદનામ છે। અગાઉ બાયોડીઝલના મુદ્દે થયેલી લાંચ કાંડમાં અને કામરેજના બહુચર્ચિત લાંચ પ્રકરણમાં પણ વિપુલ બલરનું નામ બહાર આવ્યું હતું। એસીબીએ ધરપકડ કર્યા બાદ વિપુલ હાલ જામીન પર છૂટી જવા પામ્યો હતો અને બાયોડીઝલ અંગે બાતમી સંજય પટેલ નામના વ્યક્તિ આપી હતી, જેથી અપહરણકારીઓ વોચ ગોઠવી સંજય કુકડિયાનું પડી ગયા હતા। બાદમાં અપહરણકારોને ભૂલથી સંજય પટેલને બદલે સંજય કુકડિયાનું ઉચકેલાવ્યો હોવાનો અહેસાસ થયો હતો। કુકડિયાના નિવેદન અંગે પોલીસ તુરંત તપાસ કરી રહી છે। લલિત ડોંડા લલિતભાઈ, અત્યારે મેં તમે સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે, કોના વિશે ને શું હતી ઘટના? એવી છે કે ગુજરાતની અંદર ગેરકાયદેસર બાયોડીઝલનું વેચાણ ચાલી રહ્યું છે, ત્યારે સુરત કલેક્ટર સાહેબ ને ટેલિફોનિક વાતચીત કરી અને ત્યારે પુરવઠા વિભાગ અને કામરેજ મામલતદાર અને માંગરોળ મામલતદાર દ્વારા જે કામરેજથી લઈને માંગરોળ સુધીના તમામ પંપો સીલ કરવામાં આવ્યા। ત્યાર પછી જે ઘટના બની, જે મહાશિવ પંપ છે ટોલ નાકા પાસે કામરેજ, ત્યાં બેઠક કરી અને ત્યારે એ લોકોએ અમારી હોપારી આપી દીધી છે। જે દેવસિંહભાઈ આયર, પછી એના ભાગીદાર છે રાણાભાઈ ભરવાડ, જે લૂંટમાં પણ આગળ હતા, ત્યાર પછી વિપુલભાઈ બલ્લર, જે સ્થાનિક રૂલરથી માંડી અને ઠેઠ લગીનનો વહીવટદાર, પ્રાઇવેટ વહીવટદાર અને મામલતદારનો પણ વહીવટદાર એ લોકો કરે છે અને એ જ આ બાતમી મામલતદાર દ્વારા લિંક કરવામાં આવી અને અમારા પરિવાર પર જો હુમલો થયો કે અમારા પણ જો હુમલો થયો તો જવાબદાર સ્થાનિકથી માંડી અને તમામ પંપ રહેશે। અચ્છા, અત્યારે સરથાણા પોલીસે ફરિયાદ દાખલ થઈ ગઈ તમારે? અત્યારે અમે સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં પોલીસ પ્રોટેક્શનની માંગણી લઈને અમે આવ્યા છીએ અને સુરત શહેરમાં જે સરથાણા પોલીસ સ્ટેશન છે તેમાં ગુજ્જર સાહેબે પણ અમને સારો સહકાર આપ્યો છે। પોલીસ તંત્ર દ્વારા પણ અમારી એફઆઈઆર લેવામાં આવશે અને હાલ કાંઈ પણ થયું તો જવાબદાર આ લોકો રહેશે। અમારા પરિવારને કાંઈ પણ થયું તો જવાબદાર મહાશિવ પંપ ટોલ નાકા। હાલ તો બાયોડીઝલ પંપ અંગે અપહરણ થયું છે કે કેમ તે અંગે સરથાણા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। અઝર કુરેશી, G10 ન્યૂઝ।